બોલો સાહેબ, ત્રિમંત્ર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણં, નમો આયરિયાણમ, નમો આયરિયાણં, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણં, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ સાહુણં, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સૌ પાવપળાશણો, મંગલાણમ ચ સભ્યેસીમ, મંગલાળં ચ સવ્યેશિં, પડમમ હવૈ મંગલમ. અઢવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ, મંગલાચરણ બોલાવો. અશોકભાઈ હાજી. ફોલો કરજો. હા. નીજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મ તમામ સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગણ તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દો. ગલતી ભૂલકો માફી દો. વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનજી જય બધા વાંચો જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ હેપી ન્યુ યર ટુ એવરીવન જય યા સચ્ચિદાનંદ બધાને હેપી ન્યુ યર. અશોકભાઈ તમારે કોઈ પ્રશ્ન છે સાહેબ પ્રશ્ન લઈએ આપણે હાજી લો. ના હા અશોકભાઈ તમારે કોઈ પ્રશ્ન છે નથી ઓકે વાંધો નહીં જય સચ્ચિદાનંદ સાહેબ હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મા જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ હોલ્ડ કરજો, એક જ મિનિટ. હા હાજી. હા બોલો, ચાલો બોલો. પરેશાનજી મારો એક પ્રશ્ન એવો છે કે દેહાધ્યાસ મારે ચારેક શબ્દો છે એ સમજવા છે. હા દેહાધ્યાસ, પોતાપણું, ચારિત્રમો, ડિસ્ચાર્જ ઈગો. આ ચારે Discharge એક જ ego? છે? હા, આ ચારે એક જ છે એવું મને લાગે છે. ના ના, એ ક્યાંથી આવે ભાઈ? આ બીજા પાછળના 3 શબ્દો તો અહંકાર ગયા પછીના શબ્દો છે. દેહાધ્યાસ તો મિથ્યાત્વ કહેવાય. બરાબર એનો બરાબર. અધ્યાસ ગયા પછી બાકીનું રેસિડ્યુઅલ ને આ શબ્દ આપેલા છે જુદા જુદા. રેસિડ્યુઅલ ખબર પડે? રેસિડ્યુઅલ હાજી હાજી, આ રેસિડ્યુઅલ બરાબર. હા, બચેલું હોય બચેલું વધેલું બરાબર છે. વધેલું એને રેસિડ્યુઅલ કહેવાય. એ રેસિડ્યુઅલ ને પોતાપણું કહે છે. છેલ્લી જાગૃતિની વાત છે. બરાબર. એ જાગૃતિની વાત છે. જાગૃત કરવા માટે આ દાદા ભગવાન લખ્યું કે પોતાપણું એટલે કે પોતે શુદ્ધાત્મા થયો છે છતાં એનો અહંકાર ભાગ ભજવે છે. બરાબર. એટલે એ ચારિત્રમો ભાગ ભજવે તે ભજવતા એને ભાન થાય કે હું શુદ્ધાત્મા છું, આ ખોટું થયું. બરાબર ખ્યાલ આવે બરાબર. ને? પછી કયો શબ્દ કીધો? પોતાપણું. એ તો આવી ગયું. પછી ચારિત્રમો. ચારિત્રમો. એ તો ચારિત્રમો તો જે વસ્તુ ચાર્જ થયેલી એ અત્યારે ડિસ્ચાર્જ થઈ રહી છે. ખ્યાલ બરાબર આવે ને? કોઈ પણ કપડાનું શોપિંગ વાળો ભાગ મોહનો હોય તો એ ચાર્જ કરેલો ભાગ હોય એટલે આજે મરજી ના હોય તો એ ચારિત્ર મોહ ખેંચીને જાય. બરાબર બરાબર. એટલે ચારિત્ર મોહ એટલે શું? તો કે જે વસ્તુમાં સુખ માનેલું તે હવે ખબર પડી ગઈ કે સુખ નથી, પણ પાછલું માનેલું હતું તે ફંક્શન કરે. પણ ફંક્શન કરતી વખતે અંદર રહ્યા કરે કે આમાં નથી મજા. બરાબર બરાબર. આમાં મજા નથી, પણ એવી જાગૃતિ રહેવી જોઈએ. બરાબર. ના રહે તો પ્રતિક્રમણ કરવા પડે કે આ છે એમ. બરાબર બરાબર. ખ્યાલ આવે? ચારિત્ર મોહની કિંમત નથી, દર્શન મોહની બહુ કિંમત છે. કારણ કે દર્શન મોહથી નવું ચાર્જ થાય, ચારિત્ર મોહથી ચાર્જ નથી થતું કારણ કે એને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે. બરાબર છે. ચારિત્ર મોહ એટલે જે મોહ પરિણામ પામ્યો, ઝાડ ઉગી ગયું એટલે હવે ફળ તો આપ્યા કરે ને સાહેબ. બરાબર છે બરાબર છે. કોઈને કંદમૂળ ખાવાનું એ હોય તો એ કંદમૂળ ખાયા કરે, પણ એની અંદરથી ઈચ્છા ના હોય પણ ખાયા કરે. ખાયા કરે. બરાબર. ઈચ્છા ન હોવા છતાં. હા, એને ઇન્ટરેસ્ટ પડે. બટાકા વાળામાં બહુ ઇન્ટરેસ્ટ પડે તો એ ચારિત્ર મોહ કહેવાય છે. બરાબર છે. પણ અંદર એવું રહેવું જોઈએ કે આ ચારિત્ર મોહ કામ કરી રહ્યો છે. કામ કરી રહ્યો છે. કારણ કે ખાવા વાળો જુદો છે, પોતે ખાવા વાળો રહ્યો નથી હવે રહ્યો નથી. બરાબર છે. છતાં ખાવામાં ઇન્ટરેસ્ટ પડે તો જેને ઇન્ટરેસ્ટ પડે જે પોતે જોવા વાળો થાય તો એને સમજણ પડે, ઓહો તું મને છોડીને હજુ બટાકા વાળામાં તને ઇન્ટરેસ્ટ છે. વાહ. એટલે કે ભલે તું ખા પણ આ બરોબર નથી. હવે જરાક મારી સાથે રહે ને તું. અત્યાર તો મારાથી છૂટો રહ્યો પણ હવે શું કામ આવું? એટલે દિવસે દિવસે ઘટતું જાય. બરાબર છે. જો ચારિત્રમો વધતો જાય તો પછી એ ચારિત્રમો નથી કહેવાતો, પછી અજાગૃતિનું પ્રમાણ છે.
જાગૃતિનું પ્રમાણ છે, પ્રમાદ છે, પ્રમાદ. પ્રમાદ છે, જબરજસ્ત પ્રમાદ છે એમ. કારણ કે નવું પોષણ મળતું નથી એટલે ઘટતો જાય દિવસે દિવસે. ઘટતો જાય દિવસે દિવસે ઘટતો જાય. બરાબર છે. વધે તો નહીં જ, વધે તો નહીં જ. બરાબર. અને કોઈ વખત વધે તો હળ દઈને ઘટી પણ જાય. ઘટી પણ જાય. વાહ વાહ. કારણ કે બરાબર છે. બહુ ફોર્સ હોય, બહુ ભરેલું હોય તો કદાચ વધી જાય, પણ કોઈક જ વખત એ તો ઓકેશનલી કહેવાય. પણ ખરેખર તો એ વધતો નથી ને, વધતો હોય એવું લાગે છે ને ખાલી. વધતો એવું લાગે છે પણ છતાં બહાર તો દેખાય છે ને વૈધો એમ કરીને. બહાર દેખાય છે. બરાબર છે. હા, બહાર વધતો દેખાય. નથી કારણ કે પાછળ એને આશય પાછળ નથી, જાગૃતિ છે, પણ અમુક જાગૃતિ ચુકાઈ જાય તો એને વધતો લાગે, એનો બહુ મોટો કર્મનો ફોર્સ હોય તો એ વધી જાય, પણ પછી પાછું ઘટી જાય. જેવા પ્રતિકૂળ સંજોગ આવે એટલે હળહળાટ ખલાસ થઈ જાય. બરાબર છે. ઝડપથી ઘટી જાય. બરાબર છે. ઝડપથી ઘટી જાય, પછી પાછો ઉપર ના આવે નોર્મલી. નોર્મલ. એવા અમુક બરાબર. કર્મના બહુ ભારી ફોર્સ હોય તો એવું થાય, ને તો ના થાય નોર્મલી. અમુક સંજોગોમાં એક્સેપ્શનલ કેસમાં એવું હોય. બરાબર છે. અને ડિસ્ચાર્જ ઈગો તો લઈને આવ્યો છે, પણ હવે મૂળ ઈગો રહ્યો નહીં, એટલે હવે ડિસ્ચાર્જ ઈગો રે, કામ કરવા માટે ડિસ્ચાર્જ ઈગો રહે ને, તેની કામ કરવાની રીત તો ડિસ્ચાર્જ ઈગો પ્રમાણે જ થવાની ને. બરાબર છે. પણ એમાં જાગૃતિ રહે તો એ ડિસ્ચાર્જ ઈગો પાછળનો જે એનો આગ્રહ છે, ફોર્સ છે, તે ઓછો થઈ જાય. ઓછો થઈ જાય. ફોર્સ ઓછો થઈ જાય. વાહ વાહ. બરાબર. હા, કારણ કે એને ખબર પડી કે આ ઈગો કામ કરી રહ્યો છે, ભલે ડિસ્ચાર્જ છે પણ ઈગો કામ તો કરી રહ્યો છે ને, એટલે દિવસે દિવસે એને એ સપોર્ટ ના કરે. એના ઉપર નજર રહે તો ઓછો થતો જાય. બરાબર. નજર રહે તો ઓછો થાય ને, પણ આપણને લાગે નજર રહે છે, પણ નજર રહેતી નથી, કારણ કે ઈગો તો એનું કામ કરી જાય છે. કામ કરી જતો હોય તો પછી નજર ક્યાં રહી? બરાબર છે. તો થયા પછી પણ નજર રહે ને તોય બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. બરાબર છે. તોય બહુ થઈ ગયું, એટલે એને ખબર પડે કે આણે મને મામો બનાવ્યો. એમની ડિસ્ચાર્જ ઈગો ઉપર જો નજર હોય તો ઈગો કામ કરી શકે પછી? ના, ઈગો કામ કરે ને, ડિસ્ચાર્જ વાળો ભાગ તો જરૂરી છે ને, નહીં તો કોઈ કામ જ ના થાય. તો નજર રાખવા શું આપણને ફાયદો, શું કેવી રીતે થાય? નજર આપવાથી ખબર પડે કે પોતે પોતામાં રહે ને ઓલામાં એનું એ રીતે કામ કરીને ચાલ્યા જાય, એટલે છૂટું પડી જાય. બરાબર છે. બહુ સરસ. છૂટું પડે. છૂટું પડે. બેઉ જુદું રહે. હા, આજે ડિસ્ચાર્જ થાય છે તો એ ભેગું કરવા જાય છે. વાહ વાહ. બહુ સરસ. કારણ કે હું પણ એની અંદર હતું ને. હા. તો હવે છૂટું પડે. ડિસ્ચાર્જ અહંકાર એની રીતે કામ કરે ને પોતે છૂટો ને છૂટો રહે. બરાબર છે. હા, બરાબર છે. ખ્યાલ ત્યાં આવે ને? પોતાનો પ્રયત્ન છે. હા ત્યાં પોતાનો પ્રયત્ન ત્યાં છે, છૂટો પાડે છે ત્યાં. હા ભેગું થવા હા જાય છે હા ત્યાં. બરાબર છે. પછી એક હા દાદાજીનું સાહેબ એવું હાજી હા, બોલો. હાજી દાદાજીનું એક એવું વાક્ય છે આના રેફરન્સમાં જ, કે ડિસ્ચાર્જ પરિણામમાં તન્મયાકાર થવું એ ચારિત્ર મોહ છે. હા, બરોબર. તો આને જ ડખો કહેવાય? આ ડખો જ કહેવાય ને. બરાબર. એટલે ડિસ્ચાર્જ પરિણામમાં તમે શું કામ તન્મય થાવ છો? તો કે તમારા ચારિત્ર મોહને કારણે. બરાબર. એને કારણે તમે અંદર તન્મય થાવ છો ને, પણ જાગૃતિ શું બતાવે કે આ તન્મય થયા તે ભૂલ થઈ. ભૂલ થઈ. બરાબર છે. એટલે આપણે એની જ વાત કરીએ કે ભૂલ થઈ ના ખબર પડે તો પ્રોબ્લેમ. બરાબર છે. આઈસ્ક્રીમ ખાવાનો વાંધો નથી, પણ આઈસ્ક્રીમ ખાવો એ ચારિત્ર મોહ જે છે, એ ચારિત્ર મોહ તમે એમાં તન્મય થઈ ગયા તો એ તો ડખો થઈ ગયો. તન્મય ને થઈને એનો નિકાલ કરો. અને છતાંય ધારો કે તન્મયાકાર થઈ જાય તો એને પણ જાણે. એને જાણે, પણ પ્રતિક્રમણ તો હોવું ઘટે. જાણે એટલે ભાઈ જાણવામાં એવું થઈ જાય છે ને કે સાચે ખરેખર જાણ્યું કે નહીં જાણ્યું કોને પૂછીશું? પ્રતિક્રમણ થાય તો જ ખબર પડે કે આ જાણ્યું કહેવાય. બરાબર. નહીં, તમે એના પક્ષમાં ના બેસો તો. બરાબર છે. પક્ષમાં ના. બરાબર. પક્ષમાં ના બેસો તો બહુ થઈ ગયું. એ પણ એક જાતનું પ્રતિક્રમણ જ છે. જાણવાનું તો તમે એવી રીતના કહો છો જાણે પક્ષમાં બેઠા હોય છતાં હું જાણું છું તો એ જાણેલું કહેવાતું નથી સાહેબ. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. ન કહેવાય. જાણેલું તો એને જ કહેવાય જયારે તમને તમારી ભૂલ દેખાય તો જાણેલું કહેવાય, નહીં તો જાણેલું ના કહેવાય. વાહ વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. આ તો એના જેવી વાત છે કે બીજાને દોષ દેખાય છે ને હું જાણું છું.
ના ચાલે, બરાબર છે, બહુ સરસ, બહુ હા સરસ. તો દાદા ભગવાન કે એ જાણ્યું જ નથી, હાથે રહીને કોઈ આગમાં હાથ ના નાખે. ના નાખે, બરાબર છે. જાણે એટલે તો નાખે જ. કોને કહેવાય તપાસ કરવી પડે, જાણવા જેવું છે બહુ. વાહ વાહ, જાણવા જેવું હા છે. એ બહુ આપણે બોલીએ છીએ બહુ સહેલું, પણ એવું સહેલું છે નહીં. હમ. હા બહુ સરસ, બહુ સરસ વાક્ય. જાણવું તો બહુ સાહેબ, પોતાની ભૂલ દેખાય, ફાઇલ નંબર 1 થી પોતે જુદો થાય, શુદ્ધાત્માનો પક્ષ લેવાય, ત્યારે જાણ્યું કહેવાય સાહેબ. નહીં તો શેનું જાણ્યું? નહીં તો પહેલાય તમે જાણતા હતા અને હમણાં જાણો છો. બેઉ સરખું થઈ ગયું. જાણવાનો સ્વભાવ ચાલુ જ છે ને. એ તો તો ચાલુ જ પહેલા છે. દેહ તરીકે જાણતા હતા અને હવે શુદ્ધાત્મા તરીકે જાણો છો. બહુ એમાં સરસ. ફેર તો પડે કે ના પડે? મળવો જ જોઈએ, બરાબર છે, બહુ સરસ. આ બહુ ઝીણી વાત. જાણવામાં ફેર ના પડે તો મતલબ શું? જાણવાનું તો બે બાજુ છે, બરાબર છે. જાણવાનું તો ચાલુ જ છે, બાય ડિફોલ્ટ જાણવાનું છે. છે જ. એ તો પણ બહાર. જાણવામાં બેઝમેન્ટ શું છે? બેઝમેન્ટ. વાહ વાહ, બેઝમેન્ટ શું છે? દેહાધ્યાસ ગયો કે દેહાધ્યાસ છે? હા, પ્રક્રિયા બધી દેહાધ્યાસ વાળી થશે, પણ પોતે એનાથી જુદો થયો તો એ જાણ્યું કહેવાય, નહીં તો ના જાણ્યું કહેવાય. નહીંતર ના કહેવાય, બરાબર છે, બરાબર, સરસ. અહંકાર પણ જાણી શકે, જાણવાનું કામ તો અહંકારે કરી શકે. આ કરી શકે છે ને બુદ્ધિના પ્રકાશથી. એને અજ્ઞાન કહે છે. એને અજ્ઞાન કહેવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ હા સરસ. બહુ બહુ એ ઝીણી રાગદ્વેષ ઝીણી ભૂલ છે. કરાવડાવે છે. હે? એ રાગદ્વેષ કરાવડાવે છે. રાગદ્વેષ કરાવે છે, બરાબર છે. હા એક વાહ. જ મહિનો હોલ્ડ કરજો. હાજી હાજી. હા બોલો. બરાબર છે. એટલે આ બહુ સરસ વાત કે ડિસ્ચાર્જ પરિણામમાં તન્માયકાર થવું એ જ ચારિત્રમો છે, એ જ ડખો છે. હા એ તો ડિસ્ચાર્જ પરિણામ એટલે મન વચન કાયાના પરિણામ છે. એ તો ચાલુ જ રહેવાના ને. ચાલુ જ રહેવાના, બરાબર પણ છે. એ પરિણામને પોતાના માનવા, પોતાના નો માનવા, બરાબર છે. એ ડખો છે. એ ડખો છે. હમ હું અસંગ હોવા છતાં સંગી થવા જાઉં છું, એ જ ડખો છે, એવું કહી શકાય. હા વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. નહીં, પારકા પરિણામને પોતાના માને છે. એને ચારિત્રમો કીધો ને. બરાબર છે. હવે પોતે જ રહ્યો નથી, પોતે એમાં રહ્યો નથી, છતાં હજુ એમાં જાય છે. એ દર્શનમાં ગયો, ઉડી ગયો, પણ હવે જે દર્શનમોના પરિણામના આધારે ચારિત્રમો રહ્યું, પરિણામ પામી ગયું, તે તો પરિણામ. પછી હજુ એને તું પોતાનું માને છે એટલે તો આજ્ઞા આપી. એટલે આજ્ઞા આપી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે આજ્ઞા આપી ને, આજ્ઞાથી ચારિત્રમો જાય. આજ્ઞાથી ચારિત્રમો જાય. વાહ વાહ, બહુ સરસ. હા ખરેખર એ જીવતો ભાગ છે જ નહીં, પણ આ જીવતો ભળી જાવ ભાગ છું છે જ એટલે નહીં. છે જ નહીં, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અને બરોબર. ડખો મારા ડખો જે થઈ જાય છે એનું કારણ દેહાધ્યાસ છે, એટલે હે ડખો થઈ જાય. ડખાનું કારણ શું છે? ડખાનું મુખ્ય કારણ શું છે? કથાનું કારણ અજાગૃતિ. અજાગૃતિ. હા અજ્ઞાન તો ગયું, પણ અજાગૃતિ છે. હા અજાગ્રત પ્રમાદ છે, પ્રમાદ. પ્રમાદ છે, પ્રમાદ છે. પ્રમાદ છે સાહેબ. બાકી તો બધે જાગૃત રહેવાય છે, અહીંયા તો થઈ જાય. એ તો બધે જાગૃતિ જ્યાં રાખવાની ત્યાં તો બહુ સારી રીતે રાખે છે. હા, બહુ સરસ. જેમ કિંમત સમજાશે તેમ તેમ જાગૃતિ રહેશે પછી વધારે. તો એની મેં જાગૃતિ તો બાય પ્રોડક્ટ છે સાહેબ. એ તો છે. એટલે સત્સંગ કરીએ છે ને, સત્સંગ એટલા માટે કરીએ કે જાગૃતિ તમને રહ્યા કરે, વધતી જાય. વધતી જાય. હા, બરાબર છે. એટલા માટે સત્સંગમાં આવતા રહેવાનું, છેવટે જાગૃત માણસોની વચમાં બેસ્યા. વાહ, બરાબર છે. તો જાગૃત રહેવાય. વાહ વાહ, બહુ સરસ. હા નહીં તો જોકું આજુબાજુ આવી વાળાના મોઢામાંથી એક બે શબ્દ નીકળ્યા, આપણને કેટલું બધું કામ કાઢી નાખે. બહુ મોટું કામ થઈ જાય, બહુ મોટું કઈ કામ. એવું કઈ નથી કે સત્સંગ કરવા વાળાના મોઢાથી જ થાય, તો આજુબાજુ વાળાના મોઢામાંથી કઈ નીકળી જાય હા, તો થાય, થાય. મજા પડી જાય આપણને. મજા પડી જાય. બને છે એવું, ઘણી વાર બને છે એવું. હા, હા બરાબર છે.
અને એ જ સત્સંગ કહેવાય છે, બરાબર. હા, એમાં એ જ સત્સંગ. જાગૃતિ વધારે એ સત્સંગ. એ જ આપણો સત્સંગ. આપણો સ્વભાવ ભૂલવા ના દે એ સત્સંગ. એ જ સત્સંગ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આપણો સ્વભાવ ભૂલાય નહીં એ સત્સંગ. હા, હવે ખરેખર ભૂલાય એવો નથી, પણ આપણે માલ જ એવો લાવેલા છે કે વાત નહીં કરવાની. બરાબર છે. હા, ખરેખર એના ધક્કા ભૂલાતું નથી, કારણ કે પ્રતીતિ તો 24 કલાક રહે છે. 24 કલાક પણ હવે છે લક્ષ રહેવું જોઈએ ને, લક્ષ રહેવું જોઈએ. લક્ષ રહેવું જોઈએ. વાહ વાહ, બરાબર છે. હવે પછી એનો 24 કલાક લક્ષ રહેવું જોઈએ. અને પછી 24 એનો કલાક અનુભવ. પ્રતીતિ રહે છે એ દાદા ભગવાનની કૃપાથી, પણ હવે તમે એવું પુરુષાર્થ કરો કે લક્ષ્ય સાથે બધો વ્યવહાર થાય. લક્ષ્ય સાથે થાય અને તો જ લક્ષ્ય સાથે અનુભવ. વ્યવહાર થાય તો અનુભવ ચાલુ થાય. વાહ, બહુ સરસ, બહુ સરસ. બરોબર. હાજી સાહેબ. હા, જય હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. સુધીરજી અનમ્યુટ કરી સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परशुराम जी। જય સચ્ચિદાનંદ દેસા, બોલો. न्यू ईयर का रेजोल्यूशन तो लिया हुआ है वो। लिया हुआ दादा है की क्या? 5 लिया मेरे को तो बताओ, हमको तो फायदा हो जाए। हाँ, तो उसके लिए मैं पता बोल रहा हूँ। दादा की हाँ। 5 आज्ञा में सतत रहे, उसके लिए आप आशीर्वाद दो। हाँ, खूब 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 आशीर्वाद है। बहुत अच्छा रिजोल्यूशन लिया। लेकिन जय दूसरा ये तो सच्चिदानंद। ये तो कायम का है, लेकिन दूसरा कुछ स्पेशल बताओ ना, स्पेशल रिजोल्यूशन। स्पेशल में आपका इस सत्संग का मैंने बात निकालता हूँ। जो शिविर में आपका एक बात निकला था, बहुत मेरे को छू गया। मैं उसको रिपीट करता हाँ, हूँ और आप भी उसको रिपीट करो। जो हम बरं. आजकल फैमिली में एक दूसरे को बस करने जाते हैं। पुरुष स्त्री को बस करने जाते हैं, स्त्री पुरुष को बस करने जाते हैं, बच्चे लोगों को बस करने जाते हैं, खुद परवश हो जाता है। ये जो हाँ, आपने बोला था ना, वो मेरे को बहुत छू गया और वो प्रैक्टिकल भी लगा। लेकिन बरोबर. उसके साथ आपने इसको माया और लोक के साथ जोड़ा, परमाणु के साथ। उधर हाँ, थोड़ा मेरे को एक्सप्लेनेशन चाहिए। माया और लोक के साथ इसको जो बस है परबस का बात किया, हाँ, वो वो तो कैसे उसका रिलेशन कैसे है माया और लोक के वो साथ? आप माया को वश हुए इसलिए दूसरों को वश करने जाते हो ना। ऐसा है? और लोभ के कारण, लोभ से क्या होता है, वो चीज चाहिए मुझे, हम्म। तो उसको प्राप्त करने के लिए फिर माया चाहिए, हाँ हाँ हाँ। और माया को आप वश हो गए तो फिर आप दूसरों को वश करने जाते हो। दूसरों को वश करने हम्म जाते हो उसको मतलब कि आप देह के वश हो गए, परवश हो गए। हम्म। शुद्धात्मा का जो स्वभाव है वो ये उड़ गया। हम्म। तो उड़ गया मूल ने उड़ता नहीं है, स्वभाव उड़ता नहीं है, लेकिन शुद्धात्मा भूल जाते हैं। राइट राइट। माया यानी क्या, उस चीज में इंटरेस्ट आ गया आपको। हाँ 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 हाँ। ख्याल में जिस तो चीज में इंटरेस्ट आया उसको आप वश हो जाते हो, इतनी बात समझने की। बराबर। तो वश हो गया शुरुआत यानी खलास हो गई बात बराबर। शुरुआत लोक के परमाणु से होते हैं। है। शुरुआत लोक के परमाणु से ही होता है। हाँ जी, हाँ जी, हाँ जी। लोक के परमाणु में वो हासिल करने के लिए हम माया की बस में हो जाते हैं, बाद में हम बस करने जाते हैं। हाँ, बस सीक्वेंस है सब पूरा। राइट राइट राइट। नहीं, ये बहुत अच्छा है और ये प्रैक्टिकल है फैमिली लाइफ के लिए। और बहुत प्रैक्टिकल है, बहुत प्रैक्टिकल है। एक दूसरे को बस करने जाते हैं हर एक टाइम पे। નહીં એટલે કહેવામાં આવે છે કે કોઈને વશ કરવા જશો નહીં, हाँ, खुद परवश અને થઈ વશ જશો। કરવા જશો તો તમે તમારું ખોઈ બેસશો, અને વશ થાય એવું છે નહીં। રાઈટ રાઈટ રાઈટ। વશ કેવી રીતે થઈ શકે? બધા हम्म પોતપોતાના કર્મો લાવેલા છે। राइट राइट। મેં મમ્મી को मेरी मम्मी ने હું મારા મમ્મીને કહું કે ખીચડી બનાવો તો કે ના આજે ખીચડી ના બનાવે, આજે તો બીજું બનાવે, આજે ખીચડી નથી બનાવવાની। राइट। और उसका उसकी जो दृष्टि में है वो बनाएंगे वो। हम्म। इसलिए सबकी दृष्टि अलग है। ये तो राइट। शुद्धात्मा की दृष्टि थी इसलिए कॉमन हो गया, लेकिन वैसे तो रिलेटिव में तो सबकी दृष्टि अलग है। हाँ बराबर। तो कोई किसी को वश हो ही नहीं सकता है। वो प्रेम को वश है सब, राइट। ज्ञान से वश होते हैं। बराबर। लेकिन वश करने मत जाओ, वश करने जाओ तो आप फंस गए, आपका उपयोग खलास हो गया। बराबर। तो इसके कंट्रोडिक्शन में थोड़ा सा और एक सूत्र जो है दादा की,
हाँ महामूल्यवान सूत्र है। हा से मोक्ष ना से संसार, इसमें हाँ, कोई रिलेशन है? इसमें कोई बहुत रिलेशन है? रिलेशन है। हाँ से मोक्ष यानी क्या? तो क्या आप हाँ बोलो एक बार तो आर्ग्यूमेंट बंद हो जाएगा। नहीं, मैं आप ये जो अपनी बॉस बात पर, छोड़ोगे। नहीं मैं सॉरी, मैं ये बॉस परवेश के बात की साथ उसके साथ जोड़ना चाहता हूँ, तो इसके साथ कुछ रिलेशन है ये सूत्रों का? हाँ बोलने से ऑटोमेटिक सब वश हो जाएंगे ना। हम्म। आप जो भी कोई आपके पास आए आप हाँ बोलो। आपके बेटे को लैपटॉप चाहिए आप बोलो हाँ बोलो। उसको मोबाइल हम्म। चाहिए हाँ बोलो। तो आपको वश हम्म। होता जाएगा वो। और आप बराबर। छूटते जाओगे। हम्म। क्योंकि बराबर। पहले तो आप अपने अपने ओपिनियन से अपने कर्म के हिसाब से आप मुक्त होते हो। हम्म। उसको मिले बराबर। ना मिले वो तो उसका वो है, हिसाब है। राइट। हम हाँ बोलने की हिम्मत नहीं है हमारे अंदर। हम्म। जितनी जितनी जागृति आएगी जितनी आज्ञा में रहेंगे फिर ऑटोमेटिक हिम्मत आएगी हाँ बोलने की। राइट। हाँ क्योंकि हाँ बोलने से हो नहीं जाता है कोई चीज। राइट, वो तो व्यवस्थित में है, वही होगा हाँ हिसाब से जो होना। फिर भी हम हम्म। हाँ नहीं बोलते हैं। हाँ हाँ। ख्याल में है ना, फिर भी हम हाँ नहीं राइट। बोलते। मैं खुद को अपने आप को देखता हूँ ना हाँ नहीं बोलता हूँ। प्रिकॉशन हम्म। ज्यादा देखने की कोशिश करता हूँ। अरे प्रिकॉशंस क्या उसमें तो हाँ बोलने बस बहुत हो गया। राइट। प्रिकॉशंस क्यों लगता है तो क्या भय लगता है आपको? हम्म। हाँ बोलो भय निकल जाएगा। राइट। वो पुद्गल को बचाने में पड़ते हैं, पुद्गल को बचाने में हाँ हाँ। उसका रक्षण करने में जाते हैं सब। राइट। इसलिए हाँ बोलने का बहुत बड़ी व्यवहार जागृति है, बहुत बड़ी जागृति है। हम्म। जितना हाँ बोलो राइट। बहुत बहुत, बहुत बड़ी बात है। वो हमारे सिंगोट में एक काम वाली बाई थी पहले दो 8-10 साल पहले। उसको कुछ हम्म। भी बोलो झाड़ू करने का है, पोता करने का है, ये करने का है, इस्त्री करने का है। हाँ साहेब हाँ साहेब हाँ साहेब बोले જ જાય। પછી સાંજે हम्म। જઈએ તો ચાલી ગઈ હોય કશું કામ ના કર્યું હોય। लेकिन हाँ बोलते तो अच्छा लगता है। राइट 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 राइट। भले किया नहीं किया लेकिन हाँ बोलते तो हम्म। अच्छा लगता है। उस काम नहीं हुआ तो सामने वाले को गुस्सा भी नहीं आएगा। हाँ हाँ बोला ने। हाँ। बहुत बढ़िया था। अभी भी वो याद आते हैं कि कहना पड़े। इतना अच्छा उसको ज्ञान नहीं है फिर भी कितना अच्छा व्यवहार है उसका। राइट राइट। हाँ अच्छा, और दूसरा एक था आपका, वो नाटक के बाद में आपने एक बात किया था, जो कोई भी अपने को मान लोगों को समझाने के लिए आपने जो कला यूज करते हैं, वो 84 कला की बात की आपने। हाँ हाँ, तो उसमें नाटक एक उत्तम कला है। तो ऐसा हाँ। और कुछ कला जो जो मुख्य कला है, वो 84 कला तो बहुत लंबा लिस्ट हो जाएगा, और क्या क्या कला है वो तो समझाने दादा के लिए? भगवान ने बोला है ने। हम्म। तरु 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 यानी स्विमिंग। हम्म। तरु तंतरु। हाँ तंतरु हाँ। यानी ऐसे बोलना कि सामने वाला वश हो जावे। अच्छा। तरु तंतरु कड़छी बड़छी। कड़छी यानी ये दाल बाल बनाते हैं तो कड़छी यूज हम्म। करते हैं ना तो रसोई आनी चाहिए। बड़छी यानी हम्म। तलवार चलाने आना चाहिए। પછી ओहो। तरु तंतरु कड़छी बड़छी और दो चार है। अभी याद नहीं आ रहे। याद क्योंकि आवे तो बहुत बताता हूँ। लंबा लिस्ट है, 84 मतलब बहुत बहुत हाँ सारे हैं। हाँ वो सब आना चाहिए दादा भगवान बोलते थे स्विमिंग आना चाहिए। रसोई आनी हाँ। चाहिए। कहीं पर फंस हम्म। गए तो यू शुड नो हाउ टू कुक। हम्म। और कहीं फंस कहीं कोई आदमी ने फंसा दिया तो आपको मालूम होना चाहिए किस तरह से उससे बात करनी चाहिए जरा। जाहिर में ऐसा कुछ बराबर बात बोले कड़क बोलो या जैसा भी बोलो तो आदमी वश हो हम्म। जाना चाहिए। क्या राइट। है ना। तरु तंतरु तरु तंतरु तस्करु तस्करु चोरी भी आनी चाहिए। चोरी भी आनी चाहिए। चोरी आनी चाहिए क्योंकि चोरी आपको आवे तो आपको पता चलेगा कि आपके आजू बाजू दूस चोर है तो आप समझ जाओगे।
हाँ बराबर बराबर। चोरी आनी चाहिए, यानी वो कला सीखने का है। वो कला हाँ सीखने हाँ से अगर कोई चोर आपके आजू बाजू है तो आप समझ सकते हो कि कोई ये है, चोर है। बराबर। आपको आता है तो समझ जाओगे, नहीं तो नहीं समझ सकते। राइट राइट, नहीं नहीं तरवू, समझ पड़ गया। तरवू, तंतरवू, तस्करवू, करछी, पर्ची, कलम। कलम, कलम यानी ऐसा लिखो हम्म कि आप कभी भी पकड़े नहीं जाओ। हम्म नो वन कैन हम्म ब्लेम। आप कमिटमेंट ऐसा मत करो कि जिससे आपको पकड़ सके कोई। हम्म। वो तो लोगों की भाषा में बोलते हैं ना, डिप्लोमेटिक बात करते हैं, हाँ, डिप्लोमेटिक लिखता डिप्लोमेटिक, है। डिप्लोमेटिक। लेकिन कभी कभी हम एग्रीमेंट करते तो ऐसा एग्रीमेंट करते जैसे पकड़ सके कोई, क्लेम कर सके, ब्लेम कर सके अपने को। तो क्या ऐसा मत करो। राइट। हम्म। हाँ, ऐसा मत बराबर। करो। राइट। हाँ, इसलिए ऐसा है। बराबर। चलो बहुत सरस। जय सच्चिदानंद, सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। सच्चिदानंद। જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद। વિજયભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। बोलो। વિજય ખંભાતથી. हाँ, बोलो विजय भाई। પદ છે કવિરાજનું, हाँ। अपने दिल को साफ बनाकर. हम्म। એની અંદરની લાઈન પૂછવી હતી સાહેબ, ખોલજો ને થોડું. હા. हाँ। જોશીલું अपने જુલ दिल છે, अपने दिल को. સાફ બનાકર. अच्छा. ओके. જોશીલું જુલુસ ચોપડીમાં પણ છે, अच्छा. હિન્દીમાં છે. ओके ओके. હા, क्या पूछो। મળ્યું મળ્યું મળ્યું. એક જ મિનિટ. ના ના, સોરી, એક જ મિનિટ. હા. બરાબર. હા, એમાં દેખાય છે? લાઈન છે, લક્ષ્મી વિષય में लोलुप्त लुब्धि जीवित हाँ। नरकागार. है। લક્ષ્મી વિષય में लोलुप्त लुब्धि. लोलुप लोग क्या है। લક્ષ્મી વિષય में, जगत विषय में, है। जगत विषय में लोलुप्त लुब्धि हाँ। जीवित नरकागार. તો અત્યાર સુધી વિષયનું સાંભળ્યું હતું એવું, નર્ક ગતિ. આમાં લક્ષ્મીનું ને એનું પણ લખેલું છે કે લક્ષ્મી વિષય ગ્રહ યુદ્ધ से बड़े है. हाँ। તો એના વિશે વાત કરો ને, એવું કેમ કીધું યુદ્ધ से बड़े है? યુદ્ધ से બડે એટલે યુદ્ધ જીતવું સહેલું છે, પણ આ પોતાનું મન જીતવું અઘરું છે ને સાહેબ. કારણ કે પોતે આરાધેલું છે. પોતે આરાધેલું બરાબર. જીતવું અઘરું છે. ઓલું, લડાઈ તો જીતવી, લડાઈમાં તો શું સ્થૂળ ભાગ છે, આ તો સૂક્ષ્મ ભાગ છે. અને તમારો પોતાનો ઇન્ટરેસ્ટ છે. વિષય એટલે ઇન્ટરેસ્ટ. જ્યાં ઇન્ટરેસ્ટ હોય તે વિષય કહેવાય. ખ્યાલ આવ્યો? હા. એ ગાંઠ એવી છે કે જ્યાં સુધી તમને ખબર ના પડે કે આની અંદર સુખ નથી, ત્યાં સુધી એવી ગાંઠો છે કે જલ્દી સમજણ પડે એવી નથી કે આમાં સુખ નથી. ખ્યાલ આવે છે? જવાય, હે? ખેંચાઈ જ જવાય. ખેંચાઈ જવાય નહીં, એ ગાંઠ જ એવી છે કે તમને ખેંચી જાય. પણ એ ગાંઠ બનાવેલી કોની? આપણી પોતાની. આપણી પોતાની. તો કેવી રીતના બની એ? આની અંદર સુખ છે, મજા આવશે. એની અંદર એવી રીતે નહીં, કોઈનું જોઈને બનેલી. હવે કોઈનું જે જોયેલું તે પૂરેપૂરું જોયેલું નહીં. કરોડપતિ કોઈ માણસ હોય
એ ગાડીમાં જતો હોય, એને કોઈ ડ્રાઈવર આપતો હોય અને બરાબર ચલાવતો હોય તો આપણને લાગે જો કેટલું બધું સુખ છે આની અંદર. પણ એને ખબર નથી કે ગાડીમાં ડ્રાઈવર છે, ગાડી છે, એ અંદર બેઠો છે તો કેટલું એને અંદર તકલીફ પડે છે એ નથી ખબર, બહાર નીકળી નથી શકતો એ. ઉપર છેલ્લું જ જોયેલું છે. ઉપર છેલ્લું જોયેલું છે, ડિટેલમાં નથી જોયું. ડિટેલમાં ક્યારે જુએ? જ્યારે પોતે એ ફેઝમાંથી પસાર થાય ત્યારે. એટલે આ રીતે સુખની માન્યતા જબરજસ્ત સુખની માન્યતા, જબરજસ્ત. વિષયમાં તો એટલો બધો પ્રોબ્લેમ છે, એટલો બધો પ્રોબ્લેમ છે કે જેની વાત ના કરાય. આ જીવિત નરકાગાર કહે છે સાહેબ. કારણ કે બેઉની સંમતિ થતી જ નથી, બેઉના મન જુદા છે. એટલે અહંકાર, જબરજસ્ત અહંકાર દુભાય એની અંદર, એટલે જબરજસ્ત વેર બંધાય છે. જો ખરેખર એમાં સુખ હોત તો ડાયવોર્સ જ ના થાત ને. હા આ ના થાય, મોટા કોઈને મોટા ના યુદ્ધો થાય. મોટા મોટા યુદ્ધો થાય છે તે એના આ વિષયને કારણે. સેલિબ્રિટીઓના પણ છૂટાછેડા થાય. હા, અરે બધાના વાત નહીં કરવાની. અને એમાં મન ભરાતું નથી પાછું. એ તો કેટલા ભવ જાય, માર ખાય, ત્યારે માંડ માંડ વૈરાગ આવે, માંડ માંડ. અને એમાંય વૈરાગ આવે અને એમાં જો કોઈ સરખું પાત્ર આવી ગયું કે કંઈક એ આવી ગયું અને આપણો અમને પોસે તો આપણને પાછું લાગે પાછા પડ્યા આપણે. અત્યાર સુધી આપણને ખબર જ નથી પડી કે આમાં સુખ નથી. આ તો ચક્રવર્તીને અડધી રાણીઓ મારી નાખવા ફરતી હતી, અડધી એની પાછળ પડેલી, એનું સીઆઈડી કરતી હતી, મારા પાસે કેમ નથી આવતો. એ બધું જોઈ જોઈને ચક્રવર્તીને વૈરાગ આવી ગયો કે આ શું છે. એ પણ અહંકાર સરખો હોય તો, લાલચો અહંકાર હોય તો નહીં પતે, કશું ના ખબર પડે. જગત વિષય મેં લોલુપ લુપ્તિ, લોલુપ એટલે જાણે જીભનામાંથી લાડ ટપકે ને તેવી લુપ્તિ છે. જીવિત નરકાગાર. કોઈ પણ વસ્તુ તમને બહુ ગમી ગઈ અને જેને જોઈને લાડ પડતી હોય તો તમે એટલા ખલાસ થઈ ગયા, તમે એટલા બધા ગુલામ થઈ ગયા, એટલા બધા ગુલામ થઈ ગયા કે તમારે કશું બોલવાનું જ રહેતું નથી, બસ થઈ જાઓ તમે. મહા દુઃખદાયી મોહ મૂર્છના. મોહ મૂર્છના એટલે તમે એના ગુલામ થઈ ગયા એમ કહેવા માંગે. આ ગયા અત્યાચાર. દાદા ભગવાન દાખલો આપતા હતા કે એક બેન ને ભાઈને વિષય જોતો હતો તો એ બેનને વિનંતી કરે, પગે લાગે તો પણ ઓલી ના આપે, તો પણ એને અહંકાર એનો જાગૃત ના થાય કે તેલ પીવા ગયો ચાલ નહીં તો હટાવ એમ કરીને. એવું નથી થતું. લોલુપ લુપ્તિ છે. ભીખ માંગે ત્રિસ્તરનો, માણસને ભિખારી બનાવી દે, બસ ખલાસ કરી નાખે એમ. ઘડીએ ઘડીએ યાચના કરે. આખી જિંદગી લક્ષ્મી આખી જિંદગી એને ગુલામ બનાવે તો એને સમજણ નથી પડતી કે હું આખી જિંદગી આની પાછળ મેં કાઢી. ચાલે ને બધું બહુ આ તો અઘરું છે. આ બે વિષય એવા વિષય છે કે જેની કલ્પના જ ના કરાય. એને બહુ જ ઇન્ટરેસ્ટ પડે. કોઈ કહેવાવાળું જ નથી કે આ ઇન્ટરેસ્ટ વગરની. આ તો ડેન્જરમાં ડેન્જર ખાય છે કે જેમાં પડ્યા પછી નીકળાતું જ નથી. આ તો દાદા ભગવાનની બહુ મોટી કૃપા થઈ છે માણસ ઉપર, આપણા ઉપર, મહાત્મા ઉપર, કે જેની વાત ના કરાય. પણ છતાં હજુ જે દ્રષ્ટિ પડવી જોઈએ તે દ્રષ્ટિ હજુ પડતી નથી કે કઈ વસ્તુ મને વધારે હેરાન કરે છે. અને લક્ષ્મી વિષય તો સમજ્યા પછી તો માન વિષય છે. માન વિષય એ બહુ ભયંકર છે. બહુ કઈડે, બહુ કઈડે. બહુ કઈડે એટલે વાત નહીં કરવાની. કોઈ સચ્ચિદાન ના કરે તો કઈડે, બોલાવે ના તો કઈડે. હા, આપણા ગમ્યા પ્રમાણે વાણી બીજાની ના નીકળે ને, ટોપિક બીજો ચાલતો હોય ને તોય અંદર કઈડે આપણને. અરે બધું કઈડે જ છે, બધું કઈડે જ છે. આખો દિવસ કઈડે છે છતાંય પોતાને ખબર નથી પડતી કોણ કઈડે છે. એની દ્રષ્ટિ સામે હજુ વાળો બહાર કઈડે છે છે કે એવું બહાર લાગે વાળા છે. કઈડે છે. હા, કસાઈ કઈડે છે, કસાઈ. હા, એ કઈડે એ દેખાય તો એનાથી છૂટે.
બહાર દેખાય છે તો બહાર વાળાથી છૂટે છે, જે ખરેખર કઈડે છે તે નથી દેખાતું, એટલે ઉકેલ ના આવે. ઉકેલ તો કઈડે છે, જે ખરેખર જે કઈડે છે તેને જુએ તો ઉકેલ આવે. તો પછી એનો સ્વભાવ જ છે છૂટવાનો. જગત વિષય મેં લોલુપ લુપ્તિ જીવિત નરકાગાર. નરકાગાર એટલે પરવશતા, ભયંકર પરવશતા. લક્ષ્મી વિષય ગ્રહ યુદ્ધ સે બડે. યુદ્ધ તો મહિનો, 2 મહિના, 6 મહિના, 2 વર્ષ, 5 વર્ષ ચાલે, પતી જાય. આ તો આખી જિંદગી કરો તો પણ જીતાતું નથી. પહેલા તો લડાઈ જ કરતો નથી એની સાથે, અને જો લડાઈ કરે તો કેટલા ભાવ જાય તો માંડ માંડ કઈક ઉકેલ આવે તો આવે, નહીં તો કઈ ઠેકાણું નહીં. ઓહો, લક્ષ્મી વિષય આટલા મોટા છે અને એ સમજણ પડે તો બહુ થઈ ગયું. આ નીચે લખ્યું છે લક્ષ્મી વિષય મેં ચોરી કી નિયત, અધર્મ, ભ્રષ્ટાચાર. હા, એ તો ચોરી કી નિયત, એ તો એનાથી વધારે ગયું. દાદા ભગવાન કે છે નીતિથી કરશે લક્ષ્મી વિષય તોય કલ્યાણ થશે. આ તો અનીતિ થઈ ગઈ. એ જ મોટો અધર્મ ને એ જ ભ્રષ્ટાચાર ને એ જ બધું પછી બગાડે, આખી લાઈફ બગાડી નાખે. ખ્યાલ ને, આખી લાઈફ બગાડી નાખે, આખી લાઈફ. એટલે આપણને જેમ જેમ સમજાય કે આ બધો ટાઈમ આમાં જાય છે, બધું વેસ્ટ જાય છે, એટલે એમ એનાથી છૂટતા જઈએ. તો છૂટતા જાઓ. લક્ષ્મીમાં ચોરીની નિયત હોય તો આજની લાઈફમાં તમને બહુ મહેનત કરો ગધેડાની જેમ, તોય પ્રાપ્ત ના થાય. એ ચોરીની નિયતનું પરિણામ છે. લક્ષ્મીનું કેમ કરીને પડાવી પાડવી, કેમ કરીને કામ ન કરીને લઈ લેવી. શોર્ટકટ થી લઈ લે. એ તો કામ કરતા હોય, તમે નોકરી કરતા હોય ને છતાં તમે કામ ના કરો ને પગાર લીધા કરો તો અધર્મ નહીં? એટલે પછી પોતે કામ પૈસા પોતે લે અને કામ ના કરે તો તમને એવા જ માણસો ભેગા થશે કે જે તમારી પાસે પૈસા લેશે પણ તમને બેવકૂફ બનાવશે, કામ નહીં કરે. પછી તમે ગમે તેટલી બૂમો પાડો એ નહીં થાય, તમે છોડી પણ નહીં શકો એને. એટલે આખી લાઈફમાં હર્ડલ્સ આવે, જબરજસ્ત તકલીફ પડે બહુ જ. એ વખતે એનો દોષ દેખાય આપણને કે આ સાંભળતો નહીં. હા, એની જ વાત કરું ને, બીજાના દોષ દેખાય એનો મતલબ કે હજુ તમને હેરાન કોણ કરે છે એ જ ખબર નથી. આખી દુનિયા એમાં જ પડી છે, બાહ્ય દ્રષ્ટિ જ છે ને. અંતરદ્રષ્ટિ તો અંતર્મુખ થવું હોય તો જ્ઞાની પુરુષની કૃપાથી થવાય સાહેબ. જ્ઞાની પુરુષની કૃપા વગર અંદરનું દેખાય નહીં, કારણ કે 5 ઇન્દ્રિયો બહારનું જોવામાં પડેલી છે. જ્ઞાન જ એક એવું છે કે જે અંદર જુએ. કોઈ ના મળે તો છેલ્લા સરકારનો દોષ દેખાય કે આ સરકાર આવી છે. અરે કોઈને સરકાર તો બહુ દૂરની વાત છે, વાઇફ નો દોષ દેખાય, મધર નો દોષ દેખાય. સપોર્ટેડ છે એ લોકોના દોષ દેખાય. અરે બધાના, એકની એક વાઇફ હોય, એકનો એક હસબન્ડ હોય તો એના દોષ દેખાય, છોકરાના દોષ દેખાય, મા બાપના દોષ દેખાય, ભાઈના દોષ દેખાય, બેનના દોષ દેખાય, બધાના દોષ દેખાય. એટલે મૂળ કારણ આપણી જે લોલુપ્ત લુપ્તિ છે એ મૂળ કારણ છે. એને કારણે ભેદ પડે છે, એને કારણે બધાના દોષ દેખાય છે. કશાયનું કામ જ ભેદ પાડવું અને કોઈની સાથે ફાવે ના. અને જેટલો લોલુપ વધારે એટલું એનું બહારનો વ્યવહાર બહુ સારો હોય, કોઈ પકડી શકે નહીં અને આખો દિવસ હેરાન થતો હોય, ખબર જ ના પડે. એનું ચીજ ચોંટેલું જ હોય પણ બહાર વ્યવહાર એવું લાગે એટલો સરસ કરે, કારણ કે એને એ વસ્તુ ભોગવવાની છે એટલે એટલો ફાઇન વ્યવહાર કરે ને કોઈ પકડી શકે નહીં. અને બોલે તો કે આ શું, આવું કશું છે જ નહીં, આમ તેમ એવું બધું બોલે કે વાત નહીં કરવાની.
એટલે કપટ જ ચાલ્યા કરે. જબરજસ્ત કલ્પનાની બહાર. વિવેક ના રે, મારામાં હિતાહિતનું ભાન ના રે, ભયંકર નુકસાન થઈ જાય. મારામાં લોભ છે, વિષયની ગાંઠ છે, આની ગાંઠ છે, એ બચાવવા માટે કપટ કરે અને પછી ગુસ્સો કરીએ આપણે કે હું ના ના, આવો એવી નથી. ગાંઠ છે એવી ખબર જ ક્યાં છે? એ તો કે મને કાંઈ નથી આવું, એવું બોલે છે. એટલું બોલે ને ખાલી કે વિષયની ગાંઠ મારી મોટી છે, એટલું બોલે તો બહુ કહેવાય. બહાર બોલે ના. હું પ્યોર છું એવું જ વાત કરે. હા, હું નથી, બીજાને બધું છે એવું. ને આવી પ્રકૃતિ હોવાને કારણે દાદાના જ્ઞાનનો પણ દુરુપયોગ થાય છે, સાહેબ. દાદા ભગવાને આવું કીધું છે, અહીં આવું કીધું છે એમ કરીને પોલ વાગી જાય. ના ના, પોલ નહીં, દાદાના જ્ઞાનનો જ ઉપયોગ થાય. હાર કરે છે, હું નિરાહારી માત્ર ત્યાં જાણું છું. પછી ઠોકે જ જાય, હાર કરે. હું ક્યાં ખાઉં છું? એટલે પણ તને ભાવે છે, જે ભાવનારો છે તેના પક્ષમાં તું બેઠો. તને રહ્યું હાર કરે તે હું નિરાહારી માત્ર તેને જાણું છું. એ રહેતું તો છે નહીં. ભાવતું આવે તો ખાવા વાળાના પક્ષમાં રહો છો. એટલે આ જે ગાંઠ છે એ કેટલી મોટી થઈ ગઈ હોય કે દાદાના વાક્યોનો પક્ષ લઈને પણ એનો બચાવ કરે. દાદાના વાક્યોનો પક્ષ લે એટલે ફાઇલ નંબર 1 નો પક્ષ લેવો. એને બચાવવા માંગે છે. એટલે આ હિસાબે ગાંઠ કેટલી મોટી હોય. મોટી નહીં, ઇન્ટરેસ્ટ તમારો ઇન્ટરેસ્ટ, તમારી લાલચ, વાત જગતના સુખો ભોગવવાની. વચ્ચે તમે એવી રીતે એક વાત કરી હતી, ધક્કો. અંદરથી ધક્કો વાગે છે. ધક્કો વાગે, હા. હા, તો આ સત્સંગ જોઈએ ને તો વચ્ચે એવું થાય કે લાઈ સેજ સ્કોર જોઈ લઈએ આમ મિનિમાઇઝ કરીને. શું જોઈ લઈ લે? ક્રિકેટનો સ્કોર. હા 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 એવો ધક્કો વાગે. હા. હા, પછી યાદ આવે કે ના, જો આ ધક્કો વાગે એવું દેખાય, પછી સત્સંગ પૂરો થાય પછી સ્કોર જોવું. પછી જોઈ લે. પણ પછી જોઈ લે તારે કહેવાનું કે ભાઈ તને કોઈ પૈસા આપવાનો છે? કશું ના આપે. હા, કશું મળે ના અને છતાં દુખી થાય અને વ્યવહાર બગડે છતાં ખબર ના પડે. કેટલું બધું બેભાનપણું કહેવાય. એનો સ્કોર જોઈને આપણે ખાલી ખુશ થઈએ પોતારી. એવું કેવું? પછી એવી રીતે 1-2 વાર જોયો જ નહીં સ્કોર આવી રીતે ચાલુ સત્સંગમાં. હા, તો ખબર કે ધક્કો વાગે, હવે ધક્કો બંધ થઈ ગયો. બંધ જ થઈ જાય ને. તમે મનની વિરુદ્ધ ચાલ્યા તો બસ બહુ કામ થઈ જાય. તો ભગવાન સાથે જ થઈ જાઓ તમે. ભગવાનથી છૂટું પાર્ટનર કોણ છે? તમારું મન છે. એ પણ અવળું મન. અવળું મન હોય આજ્ઞાનું પાર્ટનર તો પછી કામ થઈ ગયું. આજ્ઞા માટેનો ધક્કો નથી વાગતો કે ચાલ આ ચૂકી ગયા તો પાછું રિલેટિવ રિયલ જોઈ લઉં. આજ્ઞા ના, પણ આ માટેનો તમારો ધક્કો જે વાગવો જોઈએ. આજ્ઞા માટેનો ધક્કો વાગતો જ નથી. ક્રિકેટના સ્કોરનો ધક્કો વાગે. બધા કેટલાય જાતના ધક્કા છે બાપા. હા. એટલે રાતે 9 વાગે આ સત્સંગ હોય છે બીજો ઝૂમ પર હા. ને યુટ્યુબ પર. તો પેલું આજ તક પર બ્લેક એન્ડ વ્હાઈટ નો શો આવે છે. શેના પર? આજ તક ચેનલ પર. આજ તક એ શું છે? ચેનલ ટીવી ચેનલ, હા ન્યૂઝ ચેનલ છે. હા તો 1 કલાકનો શો આવે છે, આખા દિવસના સમાચાર ને બધું બતાવે અંદર. હા. તો એ જોવામાં બહુ ઇન્ટરેસ્ટ લાગતો હતો. એનો ધક્કો વાગે.
ક્યાં ટાઈમ જોયેલી થાય ને આપણને ધક્કો વાગે. હા, ખબર તો પડે કે દુનિયામાં શું ચાલે છે, આમ તેમ હા. બધું. પછી આ તમારો ધક્કાવાળો સત્સંગ તો પછી યાદ આવે કે આપણે તો ઓનલાઈન સત્સંગ જ જોવાનો છે. હમ તો એ યાદ આવે ને એટલે પછી ધીરે ધીરે ધક્કો છેલ્લા 1 મહિનો થયો હમ મેં હવે યાદ જ નહીં આવતું કે આ મારે જોવાનું છે, લાઈ રિપીટ જોઈ લઉં, એવું યાદ જ નહીં આવતું. નહીં, મેઇન વાત તો શું છે કે આ ધક્કો વાગવા મેઇન શું જોવાનું છે કે આ ધક્કો અંદર મારનારો જે છે તે આપણી પાસે કામ કરાવે છે અને તમે એના ગુલામ થાવ છો એવું તમને સમજાવવું જોઈએ. પ્લસ તમે તમારો ધક્કો જુઓ તો બીજાનો ખબર પડે કે એને પણ ધક્કો વાગવાથી એ કામ કરે છે, એટલે પછી નિર્દોષ દેખાય. એટલે પછી ઓટોમેટિક દોષ ના દેખાય કે ચાલો આને તો ધક્કો મારેલો જ, પછી આનું શું કરવાનું. ગુલામને ઓલરેડી માર પડે છે ને એને ગુલામ જે ગુલામીમાં છે એને શું બીજું કહેવાનું, પ્રેમ આપવાનો, બીજું શું, તો કદાચ ગુલામીમાંથી છૂટે. એટલે દાદા ભગવાન આ રીતે કરુણા સાગર હતા, જોતા હતા કે બધાના ધક્કા. એ જોતા હતા ધક્કો વાગે છે અને અને એનો પોતાનો ઇન્ટરેસ્ટ છે એટલે ધીરે ધીરે વાતો કરે અને પછી અંદર એટલીસ્ટ નક્કી કરાવડાવે કે આ ન હોવું ઘટે. એમ કરતા કરતા પ્રેમ આપીને હસતા હસતા છોડાવતા હતા. પોતાની પર શંકા કરે, પોતાનો અવિનય કરે તો પણ એને પ્રેમ આપે, કરુણા રાખે. હા, કારણ કે પોતે દેહમાં નહોતા રહેતા ને, પોતે તો શુદ્ધાત્મામાં રહે ને, પોતે તો દેહાતી જ દશા હતી સાહેબ, એટલે એમને કશું વાંધો ના આવે. એ કે ભલે મારો અવિનય કરશે પણ એનું કામ કરી નાખો આપણે અત્યારે, પછી એને ખબર પડશે ત્યારે એને થશે, ત્યારની વાત ત્યારે. બરોબર. હા, વિજય જય વિજય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ધક્કાને વિજયભાઈ. જુઓ. ધક્કાને જેટલો જોશો એટલો બીજા બધા નિર્દોષ દેખાતા થશે. 100%. સરસ, એકદમ ફાઇન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ વિજયભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, તમારો અવાજ નથી આવતો. પરેશનાથજી, નથી સંભળાતું ને? ના ના, બિલકુલ નહીં. દીપકભાઈ, તમારો અવાજ જરા પણ નથી આવતો. નથી આવતો સાહેબ. હેલો. હા, જય સચ્ચિદાનંદ. જી સચ્ચિદાનંદ. પરેશાનંદજી, બોલો. મારે થોડું પરપરિણતિ, સ્વપરિણતિ, સ્વપરિણામ એના વિશે થોડું જાણવું હતું કે પરિણતિ અને પરિણામ, સ્વપરિણામ, સ્વપરિણતિ એના વિશે થોડુંક જણાવવાની પ્રકાશ પાડો સાહેબ. એના વિશે થોડુંક પ્રકાશ પાડો કે પરિણતિ અને પરિણામ એમાં શું ડિફરન્શિએટ હોય? સ્વપરિણતિ, પરિણતિ એટલે પરપરિણતિ. વર્તવું અને પરિણામ એટલે પરિણામ પામી જવું, ઝાડ ઉગી જવું. હા, ખ્યાલ આવે ને? હા. જે પરિણતિ જેવી વર્તે પછી એવું પરિણામ આવે. શું કહ્યું તમે? ઝાડ જે ઝાડ વાવે જેવી પરિણતિ હોય એવું પરિણામ આવીને ઉભું રહે. ખ્યાલ આવે ને? પરિણતિનું ફળ પરિણામ છે. પછી પર પરિણતિ હોય તો પર પરિણામ આવે ને સ્વપરિણતિ હોય તો સ્વપરિણામ આવે. હવે કોઈ સાથે ઝઘડો થયો ને અંદર બધે જે ઉભું થાય એ બધી પરિણતિ કહેવાય. અંદર જે બધું આમ છે તેમ પરિણતિ છે જ કહેવાય ને, પરિણતિ જ કહેવાય. પણ અંદર પાછું જ્ઞાન કામ કરે, હું શુદ્ધાત્મા છું, આ ભૂલ થઈ ગઈ તો એ સ્વપરિણતિ થઈ ગઈ. હા, બરાબર. અને ઓલી પર પરિણતિ, એમાં એવું જ લાગે ના હું ખોટો નથી, હું સાચો જ છું, તો એ પર પરિણતિ થઈ ગઈ. તો પર પરિણામ આવે પાછા. એટલે ભગવાને પર પરિણતિ ની અંદર સ્વપરિણતિ રહ્યા કરે એવું દાદા ભગવાને પ્રજ્ઞા બેસાડીને કરેલું છે. એટલે લાભ લેવાનો છે દાદા ભગવાનનો કે પર પરિણતિ ની અંદર સ્વપરિણતિ રહે એવું જગતમાં બનેલું નહીં.
એટલે ભૂલ થાય તો પણ દીપકને કે દીપક હવે સરખો થાને ભાઈ, સરખો થાને, એમ કહીએ આપણે. પ્રજ્ઞાશક્તિ ચેતવે આપણને, એટલે સ્વપરિણતિ ઉત્પન્ન કરે. હા હા સમજ પડી? હા જય સચિદાન. મહાત્મા હા, આ ભાઈ સચ્ચિદાનંદ. આખો દિવસ મોબાઈલ પર લાગી રહે. હા ફાઇલ નંબર 2 કઈ મોબાઈલ વાત પર કરવા લાગી માંગે રહી ને વાલ. સામે તો આવો પણ. ફોન પર જ લાગી રહે. મહાત્મા તમે સમજાવો એમને, કઈ કામ ધંધો નહીં કરતા અને ઘરમાં લડાઈ સિવાય કશું કરાવતા નહીં. લે પ્રશ્ન તો બહુ મોટા મોટા પૂછે છે. હા મોબાઈલ પર આ તો ખાલી અમને પોતાને દાદા ભગવાન પરથી નફરત થવા લાગી. એટલું બધું ઓવર કરે છે એવો. હા જો હા, એવું દીપક નથી. સમજી લે ભાઈ, દીપક સમજી લે, તારો વ્યવહાર જો કેવો છે તે. એટલે ખોટા પ્રશ્ન ના પૂછીશ અને તારો વ્યવહાર સાચવી લે. મોબાઈલ પર લાગી રહે. અરે પણ કામ ધંધો તો હોય કે ના હોય. દાદા માટે અભાવ થાય એવું ના ચાલે ભાઈ. હા તું ના, બરાબર લાઇટલી છે. લઈ ના ચાલે. તારી ફાઇલ નંબર 2 છે, સમજ વાત ને. એટલે મીટિંગ હા. પૂરતું જ ખાલી મીટિંગ એવું હે શું? મીટિંગ પૂરતું. કરે છે આવી રીતે. અરે આખો દી મોબાઈલ કેમને ચાલુ કરવાનો? તો આખો દી કઈ આ તો કામ ધંધો હોય કે ના હોય? જો પાછો આર્ગ્યુમેન્ટ કરે છે. આર્ગ્યુમેન્ટ ના હોય ભાઈ, જે હોય તે બરાબર જ બોલે છે. આર્ગ્યુમેન્ટ શેના માટે કરે? દીપકનો પક્ષ લેવો જ તારે? ના હા તો કાલે જ તારે મારા એમ કહેવાનું કે ભાઈને સાચી વાત છે કાલે તારી. જ બનકી કે તમારે લેડીઝ બનવું છે આવતા ભાવમાં. લેડીઝ જેવા ધતિંગ કરે છે મહાત્મા. બરોબર છે, બરોબર છે, બરોબર છે. અમને પોતાને દાદા ભગવાન મારા આટલા બધા આવું કરે છે એમ કરી દાદા ભગવાનમાં આવવાનું મને મન નહીં થતું. વાત મહાત્મા કરો ને વાત કરો ને. ના તમે દીપકભાઈની જોડે બી ફાઇલ નંબર 2 ના બધા પ્રશ્ન કર્યા કરે. ફાઇલ નંબર 2 એટલી ખરાબ હોત તો ના જાય. અરે ફાઇલ નંબર 2 નો જો પાછો આર્ગ્યુમેન્ટ કરે. સાંભળી લે ની ભાઈ, ખાતે ખોટો જે કહે આર્ગ્યુમેન્ટ છે નથી કરતો. સાંભળી લે પેલા તું ભાઈ. અને ખૂબ એ એમ વિચાર કે કર એના પર કે એનો કેટલો બધો વ્યવહાર બગડ્યો છે, ત્યારે એને આવું બોલવું પડે છે. હા બરાબર બરાબર. કેટલો બધો વ્યવહાર બગડે, બાપરે બાપ. એનો મતલબ કશું તું કરતો જ નથી, બધું ખોટે ખોટું આ તો એ કરે છે ભાઈ. ના એટલે કહું છું પરેશભાઈ, કે જ્ઞાનનો દુરુપયોગ થાય, જબરજસ્ત દુરુપયોગ કરે આનંદજી, માણસ. મારી વાત સાંભળો કે કામ આવે તો કામ તો હું કરતો જ છું, પણ એનું કહેવાનું એમ કે આખો દિવસ મોબાઈલ, આખો દાડો કઈ મોબાઈલ હોય આખો એમ. લે કે ના લે, એને કેમ બોલવું પડ્યું? તું તારી આર્ગ્યુમેન્ટ કરે એનો શું મતલબ? તું તારી આર્ગ્યુમેન્ટ કરે, તું તારી જાતનો બચાવ કરે છે ઉપરથી. હજુ તો સુધરવાનું નથી ને ઉપરથી બચાવ કરે. બચાવ કરે એટલે હજુ સુધરે ના તું. હા, બરાબર એ છે. એમ કે ત્યાં સુધી બોલે છે કે દાદા માટે અભાવ થાય છે. એ કેટલું બધું ખરાબ કહેવાય, કેટલું નુકસાન કરશે એને, અને તને નુકસાન કરશે. એટલે કઉ છું ને કે દાદાની વાત માણસને ઠારે, માણસને બળતરા ના કરે, અને બળતરા કરે તો આપણે સમજવું કે કંઈક આપણે ખોટા રસ્તા પર છે ભાઈ. હા, બરાબર. હા એટલે એટલે ખાલી મીટિંગ પૂરતો જ મોબાઈલ વાપરીશ હવે. પછી તો મોબાઈલ છોડી દઈશ. એટલે ખાલી મીટિંગ પૂરતો જ મોબાઈલ વાપરવાનો, પછી કાંઈ. જો પાછું બોલે, પાછું હજુ તો તું આર્ગ્યુમેન્ટ કરે છે ભાઈ. ના કરીશ એવું આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ આર્ગ્યુમેન્ટ ના કરીશ ભાઈ. તો શું કરવાનું બાર પછી? તારે કે સંભાળ નિકાલ કરવાનો. તું કે એવું કરીશ, ચાલ સંભાળ નિકાલ કરીશ. હા, સંભાળ નિકાલ કરવાનો. હા પણ એટલે હા ચાલો ચાલો ને સમય નિકાલ કરવાનો. એના એમાં કઈ એમ કે કામ હોય તું કરે ના, એને ચીડ ચડાવે, કશું કામ ના કરે, કે કમાતો નથી કશું, તો એવું બધું કેમનું ચાલે ભાઈ? હા બરાબર. હા, એને પોઝિટિવ છે તો ઉકેલ આવશે, પ્રગતિ થશે. નહીં તો કોઈ પ્રગતિ નહીં થાય ભાઈ. તમે સરસ આજ્ઞામાં રહેવાય એવું, આજ્ઞામાં રહેવા આશીર્વાદ આપજો. તો હું તો આપીશ, પણ એની પાસે માંગ. હા 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 એના શુદ્ધાત્મા પાસે માંગ કે તમને દુઃખ ના થાય એવું મારો વ્યવહાર થજો. બરાબર બરાબર. હા, સમજ વાતને સમજ. હા સાહેબ, ફાઇલ નંબર 2 છે. આ તો નજદીકમાં નજદીકની ફાઇલ. હા. હા જય ફાઇલ નંબર સચિદાનંદ. 1 નો પડદો છે, ફાઇલ નંબર 2 ભાઈ. ના ના બરોબર પૂરેપૂરું હા, પાકું કર, પાકું કર. ક્યાં ખોટું, ક્યાં 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 ચુકાઈ જાય જો તપાસ કર બધી. હા હા બરોબર. હા જય હા, ચાલ. સચિદાન જય સચિદાન જય સચિદાન. જય સચ્ચિદાન દીપકભાઈ. મહાત્માઓ
શાંતિ દાદા, કઈ પ્રશ્ન? ગીતાબેન, સુરેશભાઈ, ડોક્ટર ભાયાણી સાહેબ, પ્રશ્ન હોય તો પૂછો. આપણી પાસે સમય છે હજી. હા, એક જ મિનિટ. અનમ્યુટ કરજો ડોક્ટર ભાયાણી. હાજી, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ, બોલો. ના, પ્રશ્ન એ થાય કે ઘણી વાર, એટલે મારા કેસમાં બી એવું હતું કે હવે બધા જ્ઞાન વિધિ લીધી લંડનમાં, અને મને જેટલી અસર થઈ એટલી મારા ફાઇલ ટૂન નથી થઈ, ને એ કે આવું તો હોય જ નહીં, એટલે એમને પહેલેથી જ આમાં ઓછી શ્રદ્ધા, એટલે એમ લાગે કે આ બધું એક જાતની માનસિક છેતરપિંડી છે કે એવું નથી ને આ જુદું છે ને એવું બધું. એટલે એ વાત કબૂલ વાત કોઈ દાડો સાંભળવા તૈયાર નહીં, પણ એટલું છે કે મને સત્સંગમાં જવા દે છે, પણ પોતે એમને કોઈને રુચિ જ નથી આ બાજુની. તો મને એમ થાય કે મારો બી વ્યવહાર ગોટાળા વાળો હશે કે એટલે નથી આવતા. ના, એવું નહીં. એને રુચિ નથી તો તમે આજ્ઞામાં રહો અને એવો વ્યવહાર તમારો થવો જોઈએ કે જેથી કરીને એને જાણવાનું મન થાય કે સારું ખરેખર આવું છે. એ કે છે ખરા કે તમારામાં ચેન્જીસ બહુ આવ્યા આટલા 10 વર્ષમાં, પણ આમ આવશે, પછી આવશે, એની માટે આવશે. આવું હોય જ નહીં કે આમ છે ને, એટલે આને કઈ સમજાવવું સહેલું થોડી છે સાહેબ, સમજાવવું સહેલું થોડી છે. કારણ કે આટલું સમજાઈ જાય તો ભગવાન થવાની શરૂઆત થાય. એ કઈ સહેલી વસ્તુ થોડી છે. એટલે મને દેરાસર નું ગમે છે, એટલે એ બધું કરતા હોય છે. રત્નસુંદર ભલે દેરાસર નું ગમે, એ તો બધું રીતો. દેરાસર નું ગમે ક્યાં સુધી ગમે? દેહ સારો હોય ત્યાં સુધી. દેરાસરમાં જાય, પૂજા કરે, માળા કરે, ઉપવાસ કરે, અઠ્ઠઈ કરે, જે કરે તે દેહ સારો હોય તો, દેહ સારો ના હોય પછી શું કરવાના? એટલે પછી એની વેતે એને વિચાર આવશે. એટલે આપણે તો પ્રાર્થના કરવાની કે એમને વાત સમજણ પડે. પ્રાર્થના કરવાની. આપણે તો એવું બધી વાત નહીં. વાત કરતા હોય ને કદાચ કઈ વાત કરીએ, વાત જુદી છે, પણ એને ઠોકી બેસાડવાનું ના હોય. કારણ કે આ વાત સમજાવી જ અઘરી છે બહુ. ના, એવું નથી, બહુ જ અઘરી છે. એટલે હવે ઘણી વાર શું થાય મને કે આ બધાના ફેમિલી આવતા જોવું ને એમ થાય કે આખા બધા ફૂલ ફેમિલી જાય છે, તો મારી શું પચાસ છે કે મારું ફેમિલી નથી આવતું. એ જોઈને મને થોડું પૂછ્યા જ કરતું હોય કે આ બધા હવે ના, એવું પૂછાડવાની જરૂર નથી. આપણે એમનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી દેવાની, પણ ખૂંચાડવાનું નહીં. મને એનું દુઃખ રહે કે આ લોકો. ના, દુઃખ નહીં કરવાનું ભાઈ. દુઃખ કરશે તો તમારું બગડશે ને એનું બગડશે. ઉલટું તમારે જોવાની, કરુણા રાખવાની કે ઓહો, આટલી સીધી સાદી વાતને નથી સમજણ પડતી, તો કઈ રીતે એમને સમજણ પાડે એ તમે જુઓ ને. એ વાત પ્રાર્થના કરો, નહીં તો દાદા ભગવાને સિમંદર સ્વામીને કે એને સમજણ પડે એવું કરો સાહેબ. સિમ્પલ. પણ આપણો વ્યવહાર એટલો સરસ હોય એની સાથે કે જોઈને ખુશ થઈ જાય, તો ઓટોમેટિક આવતા થઈ જશે આપણી અંદર કે ચલો વાંધો નહીં હોય તો મજા આવે તમારી સાથે રહેવાની. એને અભાવ ના થવો જોઈએ. આપણે આ જે સત્સંગ કરીએ છીએ તેમાં એને અભાવ ના થવો જોઈએ. અભાવ થયો તો બહુ મુશ્કેલી થઈ જાય, કેટલાય ભાવ બગડી જાય એનામાંથી. ના, મને પોતાને કે તમારી રીતે તમે જાઓ, પણ અમને આ ગમે છે વધારે, એવું છે. હા, તો વાંધો નહીં. કોઈ વખત હસતા હસતા વાત કરવાની થોડી, નહીં તો નહીં કરવાની. નથી કરતો. પેલા બહુ થતું મને કે આવો તમે, સારું છે. 1-2 વાર આવ્યા પછી કે ના, મને આ કઈ સમજાતું નથી, મને મારું ગમે છે, હું મારું જૂનું નહીં છોડું એમ. હા, એટલે ના સમજાય ને, ના સમજાય એટલે ના આવે ને. એ તો કોઈ નિમિત્ત ભેગું થશે તો થઈ જશે. એમાં શું વાત હોય? વાર શું લાગે? નિમિત્ત ફરે તો 1 મિનિટમાં ફરી જાય. ના મળે તો કશું નહીં, તો 10 વર્ષ સુધી ના ફરે. એવા જોરદાર નિમિત્ત મળે તો કામ થઈ જાય. એમને એટલી ભાવના કરાવાય કે મારે સાચી વાત જાણવી છે, બસ આટલી ભાવના કરાવડાવશો ને તોય બહુ થઈ ગયું. કે મારે સાચી વાત જાણવી છે. જે ભગવાનને માનતા હોય, જેની પૂજા કરતા હોય, એટલું જ રાખો કે મારે સાચી વાત જાણવી છે, ભગવાન કૃપા કરો. તો પછી એની મેં નિમિત્ત મળી જશે ને કામ થઈ જશે.
જી સાહેબ જી સાહેબ. હા, એવું 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 ધીરે કે કઈ વાંધો નહીં, તું ના આવે પણ સાચી વાત જાણવી છે તો છે ને, ખરેખર વાત શું છે તે તો કે હા, તો કે બસ આવું આવું રાખ્યા કર ને કે મારે સાચી વાત જાણવી છે. કૃપા કરો, જે ભગવાનને માનતા હોય તોય બહુ થઈ ગયું. એની મેતે નિમિત્તો ભેગા થશે ને એની મેતે સમજાશે. જી સાહેબ હા, જી સાહેબ જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. ભાવિનભાઈ, હા નરેશભાઈ. પરેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સત્યાન નરેશભાઈ, જય સત્યાન પરેશાનંદ. હા, બોલો. હવે ફાઇલોમાં જ એવું થાય છે કે અમારે હવે 3 જણે તમે બની ગયા છે. હવે એક અમારો નાનો રહ્યો છે, એને બી ઈચ્છા એટલે અમે કર્યું છે એટલે એમ કરવું છે એવું છે. તો હવે એના માટે ઉતાર કરવાની જરૂર છે કે એનું જાતે ને જયારે ઈચ્છા થાય નિમિત્ત મળે હું તાર સમજણ ના કરવાની? પડી, સમજણ ના પડી, બોલો. અમે 3 જણે, મેં, મારી વાઈફ અને ફાઇલ નંબર 3 જ્ઞાન લીધેલું છે. હવે ચોથો બાબો છે જે નાનો, એને હવે 18 જાન્યુઆરી પૂરા થાય છે. એટલે અમે હા. કહ્યું કે ભાઈ તાર 18 વર્ષ થાય પછી તાર જ્ઞાન લઈ લેવાનું. હા, તો હજુ એને સત્સંગમાં કહું તો સત્સંગમાં આવવાનું જલ્દી એ પ્રિફર કરે કે ના કરે, રમવાનું ના છોડે. પણ જો મંદિર કે લંગર જવાનું હોય તો જાય. તો એને કહું કે ભાઈ આ તું જાણ ને પછી તું બધે જજે, પછી તને બધે ખબર પડશે એમ. તો એ કહે છે ખરો કે તમે કહો છો એટલે લઈશ ખરો જ્ઞાન. તો એ મારા કહેવા કરતા એને સમજણ પડે એટલે એ બધા નિમિત્તની રાહ જોઉં કે 18 વર્ષ થાય એટલે એને ના, એ લેવા તૈયાર છે. એ લેવા તૈયાર હોય એ તમારા કહેવાથી તો અપાઈ દેવાનું. કારણ કે એના પછી દ્રષ્ટિ ખુલે એટલે ઓટોમેટિક પછી વધારે સમજણ પડે. બરાબર. એટલે કહેવાનું માનતો હોય ને તો અપાવી જ દેવાનું, બહુ ફિકર નહીં કરવાની. બરાબર. હા, એવી રાહ ના જોવાય ને. ના, હું એટલે આ તો રાહ કોના માટે જોવાની કે ના તૈયાર હોય, ના માનવા તૈયાર હોય, કોઈ રીતે સાંભળવા તૈયાર ના હોય, તો પછી રાહ જોવી પડે. બરાબર. કયું માને એવું છે તો પછી એને કહેજે ને, પરેશભાઈ કીધું છે ભાઈ. બરાબર. હા, લઈ લેશે, લઈ લેશે. ઓકે. અને બીજી વાર ઘણી વાર એવું થાય કે ફોર્સ મારો એવું હોતો હોય છે ઘણી વાર, જેને એવું થાય છે કે તમે દાદા ભગવાન થઈ ગયા, સાધુ સંત થઈ ગયા, પણ અમારે જો આ બધું રહ્યું છે, અમારે કરવાનું છે. થોડું એ વિરોધાભાસ થતું હોય છે ફાઇલ નંબર 2 જોડે. તો સમજણ ના પડી. કોઈ વ્યવહાર એમને હોય, મોહનો હોય કે ગમે તે પ્રસંગનો હોય, તો હું કહું કે આપણે આને છોડો, આપણે આની કઈ જરૂર એટલી છે નહીં. હા, મોહ હોય કાં તો પ્રસંગ માટે એમ કે આપણે ઉપર છેલ્લું પતાય આમ કે હાજરી હાલ દેવી, કાં તો પછી મોહ બાબતે હોય તો હું તો એને ના પાડું કે હવે આને ધીરે ધીરે છોડો, જો આ તમને કઈ લઈ જાય છે એમ. તો એ કે તમે થઈ ગયા સીધા સાધુ, અમારે હજુ છે, તમારે પૂરો કરવો છે મોહ એમ. હા, તો કરવા દેવાનો ને, એમાં શું વાંધો છે? તો એવું કરવા લાગે દેવાનું કે કે મને બધા કઈ એકદમ થોડી છૂટી જાય બધું. એવું લાગે કે વધારે અહિત થતું એવું લાગે, એટલે એવું એમ થોડો ફોર્સ થઈ ના જતો ના, હોય એવું છે. કોઈ અહિત નથી થતું. એ જે બોલે ને તો ખાલી એટલું મુકાઈ દેવાનું કે હે દાદા ભગવાન, આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો, કે આટલું બોલ ચાલ, પછી આપણે જઈએ, વ્યવહાર તારો પૂરો કરીએ. પિક્ચર જોવા જવું હોય તો પિક્ચર જાઓ, શોપિંગમાં ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો, શક્તિ આપો દાદા. બરાબર. હા, એને ખબર નથી આ ફાઇલ છે તે. એટલે મોહ વાળું આ છે તારે એવું થાય હજુ કે ફાઇલ નો ઇન્ટરેસ્ટ હોય હિસાબ ને, નહીં હજુ આવતો. ઇન્ટરેસ્ટ કે રાતોરાત થોડી કે થઈ જાય બધા. એ તો બહુ બહુ ડેવલપ હોય ત્યારે રાતોરાત થાય. એ તો એટલે દિવસે ફાઇલ દિવસે નંબર ધીરે ધીરે વાત સમજણ પડે પછી કંઈક થાય. આવું રાતોરાત શું કામ કરવા જવું છે તમારે? ના કરવાની પેલું આમ વધારે અહિત જેવું દેખાય એટલે એવું થાય. અને કશું આ અહિત જ નથી થતું. અહિત શેનું થાય? કશું અહિત નથી થતું. માર પડશે તો અહિત થશે તો પછી આંખ ઉઘડશે ને સાહેબ. એ જ વસ્તુ જયારે ફાઇલ નંબર 1 પર આવે છે ત્યારે ખ્યાલ નહીં રહેતો. એ જ જયારે ફાઇલ નંબર 2 ને સજેશન આપે છે, ફાઇલ નંબર 1 પર આવે છે કે ક્રિકેટ વખતે જયારે એને મોહ ચડી જાય છે તો મેચ જોઈ લે અથવા તો રમવા જવાનું એટલે હોય. પછી બીજી ફાઇલને નહીં કહેવાનું ને સાહેબ. બરાબર. તમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય અને બીજા સાથે ડીલિંગ કરવામાં ઇન્ટરેસ્ટ હોય તો શું કરવાનું? એવું સરખું જ કહેવાય આમ. હા, એટલે બોલવાનું નહીં. એટલે જેમ બને એમ બોલવું નહીં આપણે. એવું જ નહીં જેમ બને તેમ. બરાબર. હા, ડિસ્કસ કરવું, ડિસ્કસ કરાય. ડિસ્કસ કરવાથી આપણી ભૂલો બતાડે તો આપણને કામ થાય આપણું. બરાબર. ફોર્સ નહીં કરવો ભાઈ, ફોર્સ નહીં કરવો. કારણ કે બધાના કર્મના હિસાબો જુદા છે. એનું ઉકેલવાનું જુદું છે, તમારું ઉકેલવાનું જુદું છે. એટલે વચમાં શું છે કોમન? તો કે સંભાવે નિકાલ. બરાબર.
એટલે એ બોલવાનું કરી દેવું, ચાલ ને આપણે તું જા, વાંધો નહીં, સંભાળ નિકાલ કરજે, પણ પતી વાત. લગનમાં હાર પહેરીને જાય તો પહેરવા દેવાનો, હાર પહેર, ના તું ના એ સાડી પહેર, બધામાં તો ગોલ્ડની બધું કર ભાઈ, તું પતી જાય ને એનું, શાંત થઈ જાય મન. એ બધામાં તો નથી હું એને કશું કહેતો. નવું હમ. લેવા માટે એને હોય છતાંય લેવાનું છે, એટલે હું એને કહું. કઈ વાંધો નહીં, 2 વખત કહેવાનું, પછી છતાં કરે તો કરવા દેવાનું, એમાં શું વાંધો છે? એને લીધે વધી જતો હોય કસાય, કકરાટ વધી જતો હોય, એટલે પછી કોઈ જોડ બહુ કકડાટ વધો નહીં, તમને નથી ગમતું માટે કકડાટ વધે છે ભાઈ. સાચી વાત. હા, તમને ના ગમે માટે કકડાટ થોડી કરવાનો હોય. એટલે દાદા ભગવાન કીધું અથડામણ ટાળ તું, તને ગમે કે ના ગમે. બરાબર. એમને એમ થોડી વાક્ય કીધું અથડામણ ટાળો, સાહેબ. તમને જેટલો ફોર્સ છે એટલો એને ફોર્સ હોય કે ના હોય? હોય સ્વાભાવિક. હા, તો પછી શું કરશો? એના ફોર્સ નું શું કરવાનું? એના ફોર્સ નું શું કરવાનું મને કહો તમે, સાહેબ. બરાબર. એના ફોર્સ તમે તમારા ફોર્સ નું નથી કરી શકતા તો એના ફોર્સ નું કેવી રીતે ઉકેલશો? તમારા ફોર્સ નું તમને ઉકેલતા આવડશે એ દિવસે એના ફોર્સ નું તમને ઉકેલતા આવડશે. તો એનો કેવી રીતે ઉપયોગ એટલે જ્ઞાનનો ઉપયોગ કરીને કેવી રીતે force જો નો એ પાછું કરવો? બોલ્યા, તમે સાંભળતા જ નથી હું શું કહું છું તે. તમારા ફોર્સ નો તમને ના ના, હું ઉકેલ મારા લાવતા force નું જ કહું આવડશે છું. હું તો મારા એના ફોર્સ નો ઉકેલ લાવતા આવડશે તમને. ના, હું એમના force નો નહીં, આ જે force છે મારો કે એમનો, મારા માટે જ હા. પહેલો કહું તો એનો કેમનો ઉકેલ લાવો આપણે? હે ભગવાન, તમને તમારો ફોર્સ ખબર પડશે એટલે હા. ઓટોમેટિક ઉકેલ લાવશે, પણ ફોર્સ ખબર ક્યાં પડે છે? ઇન્ટરેસ્ટ ને કારણે બરાબર. તમારી પર કોઈ ચડી બેસે તે ભાન તો પડતું નથી. રાઈટ. એટલે યથાર્થપણું દેખાવાનું ચાલુ થશે ત્યારે પછી ઉકેલ આવી જાય. ઉકેલ તો એનો સ્વભાવ છે. શુદ્ધાત્માની હાજરી એટલે ઉકેલ થઈ જ ગયો સમજવાનો, પણ શુદ્ધાત્માની ગેરહાજરીથી ગૂંચ પડે છે. રાઈટ. હા, એટલે કીધું તમારો ફોર્સ તમને જેમ જેમ ખબર પડશે તેમ તેમ તમે ઉકેલ લાવશો, એનાથી છૂટશો એટલે એ જે ઓટોમેટિક વિઝન થી કામ થશે તેમ એના પરથી પછી થશે. જે માણસ સપડાયેલું હોય એને તો કેવો પ્રેમથી કાઢવાનો હોય, એમને એમ ના નીકળે. બરાબર. બીજો એક પ્રશ્ન છે પૂછું? હે? બીજો એક પ્રશ્ન છે પૂછું? હા, બોલો. ઘણી વાર પોતાને જ દેખાય છે કે આ ગુસ્સો ખોટું કામ કરાવે છે, છતાં એ થઈ જતો હોય છે, એના પક્ષમાં નથી રહેતા. કોઈ માણસ માટે આપણો અવરો વિચાર થઈ જતો હોય, નેગેટિવ વિચાર થઈ જતો હોય, હિંસક ભાવ થઈ જતો હોય, ત્યારે કહીએ કે આ મારું નથી, એ તો આપણે ગોઠવીએ છીએ ખરું, પણ છતાં એ કન્ટિન્યુટી રહેતું જ હોય છે ઘણા ટાઈમ લગી. શું થાય છે? એ કન્ટિન્યુ રહેતું જ હોય છે ઘણા ટાઈમ લગી, તો પછી એને હવે શું કરવું? કશું કરવાનું નહીં, એ તો પડેલું છે તો નીકળે તો ખરું ને. પણ સામે વાળાને સ્પંદન જાય ને પછી આપણે એમ પછી તો ભલે ને જાય. પરેશ જોડ પ્રતિક્રમણ કરાવું કે ભાઈ અરે તમે તો એવી વાત કરો જાણે પરેશ તમારા કંટ્રોલમાં આવી ગયો એવી વાત કરો તમે તો. ના, કંટ્રોલ કરવાનો છે એ તો જોવાનું કે આ ગુસ્સો આટલો બધો ભરેલો છે, એનો મતલબ કે કોઈની વાત એક્સેપ્ટ થતી જ નથી. બરાબર, સાચી વાત છે. હા, પછી ગુસ્સો જ હોય ને તો બીજું શું હોય? ગુસ્સો તો પ્રોડક્શન છે, બાય પ્રોડક્ટ છે. તમને બધું ગમતું નથી બીજાનું તે એ જોવું નથી તમારે, અને તમે તો પરેશને ફાઇલ નંબર 1 ને કંટ્રોલમાં કરવા જાઓ તો તારી. એ તો નિર્જીવ વસ્તુ છે, નિર્જીવ વસ્તુને શું કંટ્રોલ કરવાનું? એ તો જાણવાનું છે આપણે. યથાર્થ પ્રતિક્રમણ કરો તો એ ફરે. બીજાને સ્પંદન જાય તો જાય ત્યારે તો સમજણ પડે કે હવે બીજો આવશે સામેથી. ત્યારે આવ્યું ત્યારે ખબર પડે, ઓ આ તો આવ્યું, તો હસતા હસતા લેવાશે. ગુસ્સો આવતો બંધ થશે. બરાબર. આ ગુસ્સો બીજા પર થાય છે તો કે આ ગયો હવે પાછો આવવાનો છે ને પાછો આવશે તો હસતા થઈ જશે કે ઓ ચાલો વાંધો નહીં, ચાલ આવવા દે ભાઈ, આપણે આપેલું જ છે. તો એમાં શું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? આ તો ન થવો જોઈએ. એ શું એવું કેવું લાવ્યા? ક્યાંથી લાવ્યા આવું બધું? તમે તો શુદ્ધાત્મા છો. ફાઇલ નંબર 1 ને કહેવાનું, જો આ ના થાય, આવું આવું ચાલે, આપણે ના ચાલે, તરત થઈ ગયું તો હવે માફી માંગી લો, પ્રતિક્રમણ કરો, તો પાછું આવશે. એવું કરાવશું હા, કરાવે તો વાંધો નહીં. કરાવે એટલે શું થાય કે બીજા ગુસ્સો કરશે તમારી ઉપર
તો તમને બહુ વાંધો નહીં આવે. બરાબર. એમ ધીરે 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 બંધ થઈ જશે પછી. એ તો નબળાઈ છે ને મોટી, ગુસ્સો આવે એ નબળાઈ છે. હા, એટલે વાતને પકડાતી નથી. એટલે માઇન્ડ બહુ શોર્ટ છે, ટૂંકું મન છે. જેમ મન મોટું થતું જાય તેમ પઝલ સોલ્વ થતું જાય. બરાબર. હા, તો ટૂંકા મનને કારણે ગુસ્સો વધારે આવે ને. સામેવાળાની વાત એક્સેપ્ટ કરવા તૈયાર ના હો, પોતાની રીતે ચલાવવું છે, એની તો બબાલ છે આ જગતમાં. પોતાનું ધાર્યું કરાવવું છે. પોતાના લોભને પોષવા માટે આવું નુકસાન ન થવું જોઈએ. પોતાના લોભને પોષવા માટે બીજાને ખોટા ઠેરવો છો, અને તમે સામે બતાડો છો બીજાને કે હું સાચો છું. બરાબર. એટલે પોષણ તો લોભને મળે છે. એટલે આજ ભૂલ ભૂલામણી છે ને સાહેબ, આજ ભૂલ ભૂલામણી છે સાહેબ મોટી. હા, જય સચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ. કોઈનો પ્રશ્ન નથી અને ટાઈમ પણ 11:30 થઈ ગયા છે. આપણે એ પૂરું કરીએ સાહેબ. હા, એક જ મિનિટ. હા, ત્રિમંત્ર બોલાવો. પરેશભાઈ તમે ફોલો કરજો. ત્રિમંત્ર બોલાવો સર, ત્રિમંત્ર. હા, ત્રિમંત્ર બોલાવીએ. ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વત્સાયણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય સચ્ચિદાનંદ મહેશ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર મહાત્મા.